અંકલેશ્વરના નવાગામ ઉટિયાના સીમાડેથી ₹8.85 લાખનો વિદેશી દારૂ અને કાર ઝડપાઈ. બુટલેગર મિતેશ ઉર્ફે કાલુ પકડાયો, એક વોન્ટેડ. ભરૂચ એલસીબીની સફળ રેડ. અંકલેશ્વર રૂરલ હદમાંથી ₹3.85 લાખના દારૂ સાથે કાર જપ્ત. આરોપી કાલુ વસાવા ઝડપાયો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવાગામ ઉટિયાના સીમાડા વગામાં ભરૂચ એલસીબીની ટીમે સફળ દરોડો પાડીને ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તાજેતરમાં એલસીબી ભરૂચના એએસઆઈ સંજયભાઈ રાયજીભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે નવાગામ ઉટિયા સીમાડાના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન સ્થળ પરથી 4 વ્હીલ ગાડી નંબર GJ15CN1620માંથી કોઈપણ પાસ પરમિટ વગર લવાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટિંગના 2419 નંગ મળી આવ્યા હતા, જેની કિંમત ₹3,85,074 થાય છે. પોલીસે દારૂના જથ્થા સાથે ₹5 લાખની કાર મળીને કુલ ₹8,85,074નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર નેટવર્કમાં સામેલ દારૂનો જથ્થો વેચાણ માટે લાવનાર અને એકબીજાની મદદગારી કરનાર આરોપીઓ પૈકી મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવા રહે નવાગામ કળાલવેલ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક સતીશ ઉર્ફે સટલો ગાંડો ચંદુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ ચલાવવામાં આવી રહી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.